હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધમીનું હજુ વેકેશન પડ્યું નથી. મારા હેતનું વેકેશન પડ્યું પણ ટ્યુશનનું વેકેશન પડ્યું નથી. રોજ સવારે 9 વાગે ટ્યુશન જાય છે અને આજે હવે ધમીને પણ ચાલુ કરો ટ્યુશનનું. એકડો એક બરાબર ને? તમે ભણવાનું નામ લઈએ ને તને એવું જોર આવે મમ્મી. ના મરચા નહીં તો ચાલશે ચાલશે. ગરમી થોડી વધારે વાંધો નહીં આવે, 3 વાગ્યા ચાલશે. ખાસી ચાલુ થઈ જાવ મને ના હિતના કદાચ ઘણી લાગી રહી છે. દવા થોડી પીવડાવી છે. હા લાવ કપ સિરપ ને પૂરી કરી દઈએ. હાલે ચકુડી. અને આજે 11 છે ને બહુ વધારે મહત્વ છે ટીટીનું. હમણાં મેં એક ન્યૂઝપેપર લાવી છે, લઈ આવું લેતી આવું. રસ્તામાં ઊભું રહેવું ના પડે. આજે ટીટીનું મહત્વ છે. મસ્ત મીઠું ટીટી જો મમ્મી આવો ને બપોરે ખાવાની મજા આવી જાય. અને ઉપવાસનું ટિફિન થઈ ગયું સર રેડી. મારે પેલું પાર્સલ આપ્યો છે ભૂલ્યા. અમુક નાના મોટા કામ છે ને પાવસને રોકી દઉં એટલે મને થોડીક રાહત થઈ જાય છે. મારા ઘરની સામે જ અમારે એક ભાઈ છે ને એ ટીટીને તરબૂચ વેચે છે એટલે મારું મસ્ત કામ થઈ જાય. અને અત્યારની તો રોજ જે ગમે લઈ આવું ને બેટું. શું લાવવું હોય? ટીટી લાવે નહીં આમ એવા. આજે રુચિતા હે તમને સવારમાં ધનુના મોઢા આગળ પગ મૂકી દીધું હતું. હું કશું ના બોલ્યું. કરો તમે તારે 2 જણા જે કરવું એમ. હું કરે પગ આગો કરું. 2 ભાઈ બહેન નો સલાહ આવે ભાઈ, એમાં આપણે કઈ નહીં બોલવાનું. શું કેવું ધની? આ ધનવી બહુ છે નહીં. ધનવી એના મોઢે પગ મૂકી આવવાનું. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. એના અંદર ડુંગળી, ટામેટા, લસણ અને લીલા મરચાં, એક વલિયારી, એક બેલાવી, નાના કદના ટુકડા, એક તમાલપત્ર, બટાકાનું શાક હોય તો હંમેશા વલિયારી જરૂર નાખશો, ખૂબ જ ટેસ્ટી થશે. આખા જરાક ધાણા, સાથે સાથે આપણે મસાલો કરી દઈએ. હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, હિંગ, મીઠું, એમાં એ આ રુચિતા ચાલુ કરીને જતી રહી. કર્યું બંધ પહેલેથી જ આવી ગયું. થોડું અંદર પાણી નાખીએ. સીધો થવા દઈએ. થોડાક બટાકા આપી તો રસ કરીએ તો રસો સરસ જાડો થતો હોય. બસ હવે થોડીક વાર એને ઉકળવા દઈએ તો સબ્જી આપણી થઈ ગઈ તૈયાર. ડુંગળી બટાકાની. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે થોડી સોજીને રાબ બનાવીશું. આ ઘી નાખેલું છે, ઘી થઈ ગયું છે. અને અંદર નાખીશું આપણે સોજી, 1 ચમચી જેટલી. ચાલુ કરજે. ચૈત્ર મહિનાનો આજે મોડો ઉપવાસ કર્યો છે. આમાં આપણે ખીર ને પરોઠા ખાઈશું. સવારથી આજે કશું નથી ખાધું. અને તમે મીઠા વગરનું કરતા હોય તો મીઠા વગરની કોઈ પણ વસ્તુ તમે આખો દિવસ ખાઈ શકો છો. ખાલી મીઠું જ નહીં ખાવાનું. આપણે આજે એ ઉપવાસ કર્યો છે.
સૂજી આપણી સરસ સુકાઈ જાય એટલે એમાં નાખીશું થોડું દૂધ. જરૂર મુજબ આપણે થોડુંક દૂધ નાખીએ, ખાંડ 2 ચમચી જેવું નાખીએ. સહેજ ઉકળે દૂધ એટલે આપણી થઈ ગઈ સૂજીની ખીર તૈયાર. એમાં નાખીએ બદામ અને ઇલાયચી પાવડર. અમારી બરોડાની ભાષામાં આને ગરવાણું કહીએ અને આજે સૂજીની ખીર કહે તો ચાલે, અમે ગરવાણું કહીએ. ક્યારેક ક્યારેક મમ્મીના ઘરે આવી રીતે ખીર બનાવે અને બટાકાની સૂકી ભાજી બનાવે અને પરોઠા કે રોટલી બનાવે. ખૂબ ખાવાની મજા આવતી હોય છે. ચોક્કસથી કહેજો કોમેન્ટમાં કે તમને અમારી ખીર કેવી લાગી. જય શ્રી કૃષ્ણ. સૌને સાંજના રસોડામાં સ્વાગત છે. આજે રુચિતા બનાવે છે સાબુદાણાની ખીચડી. 4 પડી તેલ, 1 જીરું, શેંગદાણા, કાળી પત્તા અને લીલા મરચાં અને થોડું આદુ. આદુ નાખ. કાઢી લીધે સાબુદાણા? ના એટલે થોડાક જ પડાય. સહેજ હિંગ, હળદર ના જવા જવા ના ના ખાય. હળદર હળદર એ ના જ ન ખાય. ધાણા જીરું ના જ ન ખાય. તો ધાણા જીરું નહીં નાખવાનું, મીઠું નાખ. મીઠું તો ન ખાય. સાથે સીધી ખીચડી કહેવાય. મીઠું ઓછું પડશે. જોઈ લઈશું. આ બટાકા અને 1 ચમચી ખાંડ નાખી દીધી. ખાંડ અંદર જ નાખી. એમાં બહુ રસ છે, ખાટું થઈ જશે. સૂકી ભાજી મજા આવે ને. સાબુદાણા વધારે જ છે. સારા નહીં આવતો ને હમણાં. જે પહેલાં આવતા ને તે એકદમ મમરા જેવા થઈ જતા સાબુદાણા. અત્યારે તો પલાળીએ ને, થઈ જાય. હા એટલે પલાળે ને બહુ નરમ થઈ. લીંબુ નાખી દે અત્યારે. આમાં નાખી બિયા નાખી. લીંબુનો રસ નાખ્યો, ખાંડ નાખી. ખાટા મીઠા આપણે સાબુદાણાની ખીચડી થશે. પલાળ્યા હતા ને એટલે થોડાક મેં વધારે પાણી નાખીને જ પલાળ્યા હતા. એટલે શું કે થોડીક ખીચડી નરમ હોય ને તો સારી લાગે. લાસ્ટમાં આપણે ધાણા નાખી દઈએ. થઈ જાય આપણી ખીચડી તૈયાર. અપાસ વગર પણ આ ખીચડી ખાવાની ખૂબ મજા આવે. ક્યારેક એવું થાય કે હા હવે સાંજે શું બનાવીએ, પેલી ચોખાની ખીચડી ખાઈને કંટાળી ગયા હોય તો આ ખીચડી બનાવીએ તો મજા આવી જાય. મને તો મોરૈયાની ખીચડી પણ બહુ ભાવે. થોડીક વાર આપણે એને થવા દઈશું એટલે આપણે સાબુદાણા અંદરથી ચડી જાય અને મસાલો ચડી જાય. બસ છેલ્લા લાસ્ટમાં આપણે નાખી દઈએ દાણા. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સાબુદાણાની ખીચડી તમને કેવી લાગી. ચલો ભાઈ 10 વાગ્યા છે. અત્યારે ગુડ મોર્નિંગ થોડું કહેવાનું હોય. અને ધનુબેન છે ને આપણા ઘરના સીસીટીવી છે. આજે આખા દાડા પૂછ્યું ને એ બધું મારે ધનુને પૂછ્યું તો ધનુ બધું જવાબ આપી દે. ધનુ આજે શું થયું બોલ? એ ધનુ હા મેં તો જો શું થયું આજે. એને તો ફ્રીજ ખોલે એટલે જાણે હા જો ને
ફ્રીજ ખોલે એટલે આમ જો ને ટાંકી જોશે કે અંદર શું કામની વસ્તુ છે. ફ્રીજને લોક જ મારી દેવાનું. શું થયું હિતેભાઈને શું થયું? શું થયું? અને હું છે ને ઘરે આવું ને એટલે જમવાનું કાઢવાનું હોય તો રુચિતાને નહીં કહેતો હવે ધનવીને કહું એટલે ધનવી રુચિતાને કહે પાપા મેં જમવાનું કાઢ્યું ને તો એ મસ્ત મારે. શું થયું રીતના એને પૂછું ને એટલે બધું પોપટની જેમ બોલે. શું વાગ્યું હેત બતાવજે. ફોન મૂક ચાલ. જો આ ભાઈને કેવું તો વાગ્યું બેટા? હે પડી ગયો તો કશો વાંધો નહીં બેટા, પડાય તો ટેન્શન નહીં લેવાનું કાંઈ. હે પડીને તો મોટા થવાય. શું કેવું તનું? લે જમવાનું કાઢ ચાલ. એ મમ્મી ટકર ટકર જુઓ તને તો કોઈ બોલી દે ને કેમ જુઓ એમ? જમવાનું કાઢજે. તારે જમવાનું બેટા? હે ને? હા મારા ઘરનો મારા જોડે જમવા બેસે. ચલો ભાઈ મસ્ત ખીચડી સાબુદાણાની. ચલો ઈશિંગ બી રુચિતાનો 8 વાગે ફોન આવ્યો તો મારે કે ખીચડી હું અત્યારે બનાવું કે રાત્રે આવું. અને હું મારા મનમાં એવું કે વઘારે ખીચડીની વાત કરતા હશે. મેં કીધું યાર વઘારે ખીચડીમાં તો બહુ ટેન્શન લેતું તાર બનાવી દે. પછી અત્યારે મેં આવણા ને ત્યારે મને ખબર પડી. મેં કીધું આ રુચિતા ને સાબુદાણા ખીચડીની વાત કરતી હતી. સિસ્ટમ હું ભૂલી ગયો હતો. ઉપવાસ સવારેથી નીકળ્યો ને એક મારો વેપારી આવવાનો હતો એટલે એને ફોન કરી મેં કહી પણ દીધું. બધું એક કામ કરજે બટાકા પોहा પાર્સલ કરાવજો હું આવું છું. ના પછી મેં ફોન કરી પાછો કહી દીધું યાદ લે ભાઈ મારો ઉપવાસ છે. મસ્ત સાબુદાણા ખીચડી અને જોડા ફરાળી ચેવડો. મમ્મીના કાનમાં ભૂંગળી ભરાઈને જ બેસે. અને આજે નરેન્દ્ર મોદી સાહેબનું જે ગુસ્સાભર્યું જે સ્ટેટમેન્ટ આવ્યું છે કે કદી વિચાર્યું પણ નહીં હોય એવી તમને સજા મળશે. અને ગાંધી એમાં તો શું છે વળી ખરેખર પહેલાં વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ કે આટલું ખુલ્લા દિલથી સારી સારી વાતો બધાને કરે છે અને જે બોલે છે એ કરે છે. અને ઘણા બધી મીડિયા વિચારમાં પડી ગઈ છે કે મોદી સાહેબ શું કરવાના છે. જે કરવાનું તે 5 મુદ્દા કાલે બધાએ સાંભળ્યા છે કે પાણી બંધ કરવાનું છે, ઘણી બધી બોર્ડરો બંધ કરી છે. ખાસ બધું સમાજમાં તમે સાંભળ્યું હશે પણ મીડિયાવાળા હજુ વિચારી નથી શકતા કે મોદી સાહેબ હવે કરશે શું. મને એવું લાગે છે પાકિસ્તાનમાંથી જે મોટી મોટી જે કન્ટ્રીઓ છે અમેરિકા છે યુએઈ છે આ બધા દરેક દેશો નાના દેશોને ફંડ આપતી હતી બરાબર. એટલે કદાચ મોદી સાહેબ છે ને આ બધાના ફંડ છે ને એ સ્ટોપ કરાવી દેશે કારણ કે આખું વર્લ્ડ ભારતની સાથે છે. એટલે મને એવું લાગે છે કે ભાઈ એક બીજું ઇકોનોમીમાં કામ ઉપાડશે મોદી સાહેબ. અને જે કરશે ને બાપુ બહુ મોટું કરશે. એની તૈયારી આપણે બધાએ રાખવી પડશે અને બધા હામાં હાય મિલાવશે. આઈ હોપ કે ભાઈ સરસ મજાની એવી કાર્યવાહી થાય ને કે દુનિયા હું એની 7 પેઢી એમ પાકિસ્તાની યાદ રાખે એવું કરશે. તારું કેવું શું કેવું થાય? આપણે એમ નથી પડવું મમ્મીને પડવું નથી. હું કોઈ રાજકીય વાત નથી કરતો પણ મેં ઘણા બધા વિડીયો જોયા જે લોકોના પરિવારના મર્યા હતા ને જે ઇન્ટરવ્યૂ આવ્યા હતા સાહેબ રૂવાટા ઊભા થઈ જાય. હમણાં ગાડી ડ્રાઈવ કરતો હતો એટલે મારે એવરીડે 9 વાગે લાઈવ ન્યૂઝ ચેનલ હું જોતો હોઉં છું ગાડીમાં. એમાં જે ઇન્ટરવ્યૂમાં બધા જે આપ્યા છે બધા આન્સર ખરેખર બહુ ખતરનાક રીતે માર્યા છે બધાને જે સહન કરવા જેવું નથી. એનો બદલો તો લેશે. તમને શું લાગે છે મોદી સાહેબ કઈ રીતનો બદલો આ લોકોને જોડે લેશે? કોમેન્ટ કહેજો. જય શ્રી કૃષ્ણ વિશાલભાઈ. મને પણ આજે મીઠાઈ
વગની એકાદશી વ્રત કર્યું છે. ચૈત્રી માસમાં મીઠા વગરનો ઉપવાસ કરવો જોઈએ. મમ્મીએ મને કરવા દીધો નથી. મેં તો કરી. સાંજે મોરા પરોઠા અને રસ ના રસ નહીં બનાવ્યો, સોજીની ખીર બનાવી મીઠા વગરની. સરસ. આજે આખો દિવસ મીઠું નહીં ખાધું. કોઈ કડશે તો બાપુ મરી જાય. કશું નહીં થાય. આવું બધા કહેતા હોય ખબર. ગાયત્રી બેન કહે છે વિશાલભાઈ ડાલડા ઘી અમે ખાધું છે. ગાયત્રી બેન લખી રહ્યા છે મખાના કે કાજુને પેસ્ટ નાખી કોઈ ઉપવાસ કે એક દાણામાં ખાઈ શકે અને મખાણીને કાજુ હેલ્ધી પણ. મખાના કે કાજુને પેસ્ટ નાખીને ઉપવાસમાં ખાઈ તેના થઈ શકે ને. તો બે વખત કોમેન્ટ આવી તમારી. અચ્છા કશો રુચિરા તમને આન્સર પણ આપ્યો છે. એવું કંઈક બનાવશે હવે નેક્સ્ટ ટાઈમ. એટલે કોમેન્ટ હતી. ઘણા ટાઈમથી બધા લોકોના બર્થડે નથી આવતા, ના તો કોઈ મેરેજ એનિવર્સરી આવે છે. શું છે કોઈ તકલીફ છે? એવું તો નહીં કે બર્થડે આવશે ને તમે બર્થડે વિશ કરશો ને ધનવી કેક માગશે. એ તો હક છે ને ધનવી. હે તમે કેક માગે તમારા જોડે, તમે બર્થડે હોય તો કેક ના ખવડાવો કોઈ? મારા ધનવીનો રોજ બર્થડે આવે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો જા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. અને અત્યારે જે ખીચડી બનાવી હતી બહુ સુપર હતી, મજા આવી ગઈ. એમાં મેં લીંબુ અને ફરાળી ચેવડો નાખી મસ્ત મિક્સ કરીને ખાધું. ફૂલ મોજ આવી ગઈ. પૂરું સાફ કરી દીધું મેં. પેટ ફૂલ થઈ ગયું.